નમસ્કાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા. રિઝલ્ટ આવ્યા ત્યારે કસીનો જે માહોલ હતો ત્યાં સૌથી વધારે આમ આદમી પાર્ટી અને બીજેપીની વચ્ચેની લડાઈ હતી. શરૂઆતના રૂઝાનોમાં અને એક્ઝિટ પોલમાં પણ એવું બતાવી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે છે. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ જન્મે પણ નહીં આવે, પણ એ જ ભારતીય જનતા પાર્ટી હવે દિલ્હીની સરકાર બનાવશે. ઈશુદાન ગઢવી તમને સ્ક્રીન પર દેખાતા હશે. દિલ્હી ઇલેક્શન થી લઈને ક્યાં કચાશ રહી, કયા કારણો રહ્યા, એના પર ચર્ચા કરવી છે. ઈશુદાનભાઈ, પહેલા તો થેન્ક યુ સો મચ તમે જોડાયા એ બદલ. અને સૌથી પહેલો સવાલ છે કે આટલા વર્ષથી શાસન કરી રહી છે આમ આદમી પાર્ટી ત્યાં, અને કયા કારણો, કયા ફેક્ટર એવા છે જ્યાં કામ કરી ગયા? મુખ્ય ચહેરા જેના ઉપર ચૂંટણી લડાઈ છે, અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય, એ પણ પોતાની સીટ પર હાર્યા. પાયલબેન, બહુ સમજવાની આ ચૂંટણીના પરિણામોની જરૂર છે. માત્ર અરવિંદ કેજરીવાલજી કે આમ આદમી પાર્ટી હારી છે એવું નથી. કામની રાજનીતિ, એક પરિવર્તનની રાજનીતિ, ભારતના બાળકોનું ભવિષ્ય અને ટેક્સ પેયરના જે નેતાઓને મળે એ આમ આદમીને મળે એવી નીતિ સાથેની રાજનીતિક પાર્ટીની હાર થઈ છે. હાર થઈ છે, અમે સ્વીકારીએ છીએ. જનતાનો ચુકાદો સરમાથા ઉપર હોય છે. જ્યાં ખામી રહી ગઈ હોય ત્યાં સુધારવાની પણ એક પ્રક્રિયા ચાલુ રહેશે. પણ તમે જુઓ, 44% મત મળ્યા છે આમ આદમી પાર્ટી, 46% મત મળ્યા છે ભાજપ. સીટોનો તો બહુ બધું ડિફરન્સ છે. કોઈ 200 થી, કોઈ 300 થી, 300 વોટ થી પણ હાર્યા છે. બહુ બારીકાઈથી સમજવાની જરૂર છે. દિલ્હીની જનતા બહુ સમજદાર છે, બહુ હોશિયાર છે. એટલી જલ્દી ભાજપને સ્વીકારે નહીં. પણ એમણે કર્યું શું? ભાજપ છે, ભાજપ વિરુદ્ધ 54% મત પડ્યા છે ટોટલ. આમ તમે ગણવા જાઓ ને, ભાજપને 46% મત મળ્યા છે અને 47 સીટ મળી છે. 13 સીટ એવી છે જે માત્ર 200 થી લઈ અને 3000 સુધી હાર થઈ છે. તમે એક વસ્તુ સમજો કે છેલ્લા 12 મહિનાથી ભાજપ એક નવી ટ્રીક અપનાવી. આમ આદમી પાર્ટીએ એને પકડ્યું, ખુલાસા કર્યા. એ શું હતું? હરિયાણા અને ઉત્તર પ્રદેશના જે પણ ભાજપના કાર્યકર્તાઓ હતા એ 2000 કાર્યકર્તાઓ વિધાનસભા દીઠ એડ કરાવડાવી દીધા. બહુ સમજો તમે, જે ભાજપના કાર્યકર્તાઓ હતા, નોઈડાથી માંડીને બધાથી, તમે આ જોઈ લેજો. તમે એ લોકોને એડ કરાવ્યા વિધાનસભા દીઠ. આમ આદમી પાર્ટીના જેટલા ઝુંગડપટ્ટીઓ વાળા હતા, જે આમ આદમી હતા, જે લોકો કદાચ ભાડાના મકાનમાં રહેતા હતા, એ બધાના ચૂંટણી કાર્ડો એને રદ કરાવ્યા. એકી કર્યું. બીજું, આ અરવિંદ કેજરીવાલજી વર્સેસ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ, દિલ્હી પોલીસ અને ચૂંટણી આયોગ, સૌથી ભૂંડી કોઈ ભૂમિકા રહી હોય તો ચૂંટણી પંચની રહી છે. અત્યાર સુધીના ભારતના 76 વર્ષના ઇતિહાસ આઝાદી સૌથી નબળા અને ચાટુકાર જો ચૂંટણી પંચ રહ્યું હોય તો આ રહ્યા છે રાજીવ કુમાર. એણે શું કર્યું? તમે જો, અરવિંદ કેજરીવાલજીએ જે મહિલાઓ માટે 2100 ની સ્કીમ જાહેર કરી, એને એના ગેરંટી કાર્ડ વેચવા નહીં. દિલ્હી પોલીસને કે ઉપાડી જાય, તમે કેનોપી રાખો, ઉપાડી જાય નહીં. પોલીસ ડરાવે. અને સામે પ્રવેશવરમાં 1 કિલોમીટરની લાઈનમાં 2500 રૂપિયા રોકડા મહિલાઓને આપે, મગરીઓ આપે. એ ચૂંટણી પંચને દેખાય નહીં. આ ગુંડાગર્દી, ભાજપની તાનાશાહી અને એજન્સીઓનો દુરુપયોગ. હવે ઘણી જગ્યાએ આપણે એમ કહીએ કે ભાઈ સત્તા હોય, બધા લોકો કરતા હોય, અથવા તો જીત અગત્યની છે અને હાર અગત્યની છે, એવું આજે લાગે છે. આવનારી પેઢી બહુ હોશિયાર પેઢી આવવાની છે. તમે વિચાર કરો, એથિક્સ શું કહેવાય, નૈતિકતા શું કહેવાય? આ નૈતિકતાની પણ હાર થઈ છે, સત્યની હાર થઈ છે. આ ગાલી કલોજ પાર્ટી માત્ર નહીં, ઉદ્યોગપતિઓની જીત થઈ છે. કારણ કે તમે જુઓ, ભીષ્મ પિતા જ્યાં સુધી 9 દિવસ સુધી મહાભારતના યુદ્ધમાં ભૂલતો ન હતો, એ સેનાપતિ હતા. સાંજના સૂરજ આથમે ને પછી 2 છાવણીમાંથી કોઈ એકબીજાની છાવણીમાં જઈ પણ શકે. અને તમને ખબર છે, ભગવાન કૃષ્ણ દ્રૌપદીજી સાથે ગયા પણ હતા, બરોબર છે. અને વાર પણ સાંજે એ સૂરજ આથમ્યા પછી ન થાય. આમણે શું કર્યું? દુર્યોધન આવ્યા પછી તમામ નીતિ નેવે મૂકી દીધા. તો 2-3 દિવસ જીત મેળવી એવું લાગ્યું. અભિમન્યુને મારીને વાહ વાહ થવા માંડી, પણ પછી સદંતર નાશ થઈ ગયું કૌરવોનો.
એટલે આ ભાજપ છે એ કૌરવોના રસ્તે. તમે જો નીતિ નિયમો આજે અમેરિકાની સામે લાલ આંખ આપણે કરી તમારા મારા ભાઈઓને એ લોકો બાંધીને સાંકળમાં પહોંચાડી દીધા. પણ અહીંયા ચૂંટણી પંચને કહીને, અહીંયા દિલ્હી પોલીસને કહીને, અહીંયા ઈડીને કહીને ચૂંટણીઓ કેમ જીતવી અને 7,000 કરોડ રૂપિયા ઓફિશિયલી લઈ જવા ખાતામાં. આનાની સુધી વાત નથી. એટલે આ બધા ખેલ એમણે કર્યા. આપણે સૌ જાણીએ છીએ ઝૂંપડપટ્ટીઓમાં પણ બેફામ રૂપિયા, હું પણ ત્યાં ગયો હતો. એટલે આ એક નડી ગયું છે ફેક્ટર. પણ મેં કહ્યું ને કે શિક્ષણ, આરોગ્ય, હેલ્થ, આના ઉપર ચૂંટણીઓ ક્યારે લડાતી નથી. અરવિંદ કેજરીવાલજી એક હતા અને નરેન્દ્ર મોદીને ગમતા નહોતા. ગમતા કેમ નહોતા? મતલબ ગુજરાતમાં ચૂંટણી હતી, તમને ખબર તો નરેન્દ્રભાઈએ ટેન્ટમાં નકલી સ્કૂલ બનાવડાવી પડી ફોટા પડાવવા માટે. નરેન્દ્રભાઈને કોઈ મુખ્યમંત્રી, ઈ પણ એક એવા મુખ્યમંત્રી 80-85% તો ખરેખર સત્તા નરેન્દ્રભાઈની જતી છે. અત્યારે સુધી એ કહેતા હતા કે હવે દિલ્હીનો વિકાસ થશે. એટલે દિલ્હીની બધી સત્તા તમારી પાસે હતી. અધિકારીઓ પર તમે મુખ્યમંત્રીનો માનતા નહોતા, એલજી નો માનતા. તમે કાયદો લાવ્યા એટલે એનો અર્થ એ થયો કે એ લોકો કામ કરતા જ નહોતા, કરવા નહોતા. અમે તો રાજી થઈ, ચાલો એમને સત્તા આપી, હવે કામ તો કરો. પણ અહીંયા ટેન્ટમાં સ્કૂલમાં હાજરી આપવી પડે. દિલ્હીના સ્કૂલમાં નરેન્દ્ર મોદીએ જવું પડે, જે કાયમ હિન્દુ મુસ્લિમ કરતા હોય, કાયમ ધર્મની રાજનીતિ કરતા હોય, કાયમ જ્ઞાતિ જાતિની રાજનીતિ કરતા હોય અને કાયમી ગરીબોને કચડી અને ઉદ્યોગપતિઓના દેવા માફ કરતા હોય. એવા વ્યક્તિએ વિશ્વની સૌથી મોટી કહેવાતી પાર્ટી, સૌથી મોટી સમૃદ્ધ પાર્ટી, એને સ્કૂલોમાં જવું પડ્યું. આ આખા દેશ માટે લાલબત્તી સમાન, દેશની રાજનીતિ માટે લાલબત્તી સમાન. અરવિંદ કેજરીવાલ શું હતા? એ તો ઇન્કમટેક્સ કમિશનર હતા ભાઈ. ઇન્કમટેક્સ કમિશનર હતા ત્યારે 6 વાગ્યા પછી તમે એને જોઈ લેજો પાયલબેન, કે 6 વાગ્યા પછી એ માણસ ઝૂંપડપટ્ટીઓમાં ભણાવવા જતા હતા બાળક. એ એનજીઓ ચલાવતા હતા પરિવર્તન. એ પરિવર્તન નામની પુસ્તિકા છે, વાંચજો તમે, તમને ખબર પડે. એ સમયે શીલા દીક્ષિતને મળીને ભાઈ વીજળીના ભાવ કેમ ન વધે, કેમ તમે વીજળી ફ્રી આપી શકો, કેમ તમે, એ બધા માટે એ આંદોલનો કરતા હતા. પણ ઈશુદા, તમે જેમ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની બીજા રાજ્યમાં છે અને એમને કામ નથી બતાયા, તો 10 વર્ષથી દિલ્હીમાં પણ સત્તા હતી. તો તમને શું લાગે છે કે દિલ્હીમાં યમુનાના પ્રદૂષણથી લઈને પ્રદૂષણના પ્રશ્ન કે બીજા જેના ઉપર ચૂંટણી લડાઈ છે ખરી, એના હિસાબ જો માંગવામાં આવે તો કેટલા કામ કર્યા આમ આદમી પાર્ટીએ, જેના પર દિલ્હીના લોકોએ વિશ્વાસ મૂક્યો હતો? હું શું કહું છું, આમ આદમી પાર્ટીએ હિન્દુસ્તાનમાં બેન કામ કર્યું એટલું કોઈ રાજ્યમાં નથી થયું. તમે જુઓ, સારામાં સારી સ્કૂલો ક્યાં બની? આજે ટ્રમ્પના પત્ની આવ્યા, મૂર્ખ તો ન હોય? ટ્રમ્પના પત્નીને કેમ ગુજરાતની સ્કૂલ ન મળી આપણી? ત્યારે આપણે આબરૂ રાખવા માટે અરવિંદ કેજરીવાલજીની બનાવેલી સ્કૂલ ઓફ એક્સલન્સ જવું પડે. તમે જુઓ, મનીષ સિસોદિયાને વોશિંગ્ટન પોસ્ટમાં સિસ્ટમને અમેરિકાના વ્યક્તિઓ અહીંયા અભ્યાસ કરવા આવ્યા અને આજે પણ સારા નીટ, એનઆઈટી, એ બધા એ બધા પાસ ટોપ. માત્ર બિલ્ડિંગો નહીં, ક્વોલિટી એજ્યુકેશન એમણે આપી. મૂર્ખ તો નહીં પ્રજા. બીજું, તમે એમ કહો છો કામ શું? યમુના આજે પણ ઉત્તર પ્રદેશમાંથી આવે છે, એ પણ ખરાબ છે યમુના. તો યમુના એક મુદ્દો તો, અચ્છા હવે યમુનાનો મુદ્દો નહીં આવે, હવે નહીં આવે જિંદગીમાં. મીડિયાને મનાઈ કરી દેવામાં આવશે. કયા મીડિયા યોગીજીની વિસ્તારની યમુના? યમુના તો બહુ લાંબી છે, ત્યાં પણ આ જ સ્થિતિ છે. જે કુંભમાં ગયા છે ખબર હશે, કેમ મુદ્દો નથી. બીજું કે તમે અરવિંદજીને તમે શરાબ કાંડ કહો, પેલા 10,000 કરોડ ને પછી 400 કરોડ ને પછી 100 કરોડ ને પછી 30 કરોડ, તો અહીંયા તો હજારો કરોડ લઠ્ઠાકાંડમાં મરી ગયા માણસો ભાઈ. આજે પણ દારૂબંધી છે, દારૂ વેચાય છે. અચ્છા, તમે એમ કહેતા હતા કે અજીત પવાર છે એ ચક્કી પીસિંગ એને તમે ડેપ્યુટી સીએમ બનાવ્યા. તમારે ભ્રષ્ટાચાર ને કે લેવા દેવા જ નથી. અને 7,000 કરોડ રૂપિયા કોઈ પાર્ટીને કઈ રીતે ફંડ મળે ઈડી સીબીઆઈ વગર? અને રેડો પાડીને બનાવ્યું. એટલે અનીતિની ચરમસીમા હતી. આ ખરેખર દિલ્હીવાસીઓને પણ ખબર પડશે. હવે શું થશે? અમે એમ કહીએ કે ચાલો તમને અભિનંદન ભાજપ વાળાને, પણ કામ કરજો. હવે તો તમારી પાસે છે મુખ્યમંત્રી, યમુનાએ તમે શુદ્ધ કરી દો. તમે જેમ ગંગા હર હર ગંગે કરીને ગયા હતા, મેરી માં ગંગા માને બુલાયા. શું ગંગા માં તે હાલ છે? હજારો કરોડ રૂપિયા વાપર્યા ગંગા માને. ક્યાં ગયા ગંગા માને? ક્યાં ચોખ્ખી થઈ? વાત શું કરવી છે? 15 લાખ રૂપિયા મળ્યા, 1 કરોડ રોજગારી મળી, સબકા સાથ સબકા વિકાસ થયું, અને ચંદ ઉદ્યોગપતિઓ નથી, ખેડૂતોને ભાવ મળ્યા. આ બધી વાતો છે, પછી ભટકાવી દેવાનું, પછી મીડિયાને કહી દેવાનું તારે આ મુદ્દો લેવાનો નથી. આજે સૌથી મોટું મારે દુઃખ કે કોર્ટો અને મીડિયા કંટ્રોલ થયું ને, એ આ ભારત માટે અને ભારતની લોકશાહી માટે આગામી સમય માટે ખતરારૂપ છે.
ગમે ત્યારે આપણે ત્યાં લોકશાહી ખતમ કરી નાખશે ભાજપ, યાદ રાખજો. આ મીડિયા વાળાને ભલે ચંદ એડવર્ટાઇઝ આપતા હશે ને એને જે પણ, અથવા તો એક મીડિયાને પણ ધંધો બનાવી દીધો, પણ તમે વિચાર કરો કે ભાજપે હવે આટલી તાનાશાહી વર્તાવ્યા બાદ તમે ચૂંટણી પંચમાં આંકડા એડ થઈ જાય 10-20 હજાર ના કઈ રીતે ભાઈ? આજે ક્વિન્ટે લખ્યું છે કે 5 વર્ષમાં 5 લાખ એડ ન થયા અને માત્ર 6 મહિનામાં 5 લાખ એડ થયા. હવે લાખની વિધાનસભા હોય જે 2-3 હજારની હારજીત થતી હોય, એ 2-3 જે હારજીતમાં આજે અરવિંદજીને કેટલા મત મળ્યા આપેલા ને, ટોટલ 60,000 મતમાં પડ્યા છે. હવે 60,000 મતમાં 10-12 હજાર તમે એ વિધાનસભામાં ચડાવી દો તમારા મત, શું થઈ રહ્યું છે? કઈ રીતે લોકતંત્ર કહી શકાય? એટલે આ દેશ અને દુનિયાને પણ ખબર પડવી જોઈએ. તમે એવું કહી રહ્યા છો કે દિલ્હીમાં જે હાર આમ આદમી પાર્ટીની થઈ છે, આમ આદમી પાર્ટીની નહીં, પરંતુ એવું કહેવાય કે આ હાર બધા દિલ્હીવાસીઓની પણ છે, કારણ કે હવે ઈમાનદારીની હાર થઈ છે. એની સામેની સાઈડ કોંગ્રેસમાં નેતા, એ કોઈ પણ નેતા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતા, બધા જ એવું કહી રહ્યા છે કે અહંકારની હાર થઈ છે. તમને શું લાગે છે કે કોંગ્રેસના નિવેદનો અને પ્લસ જે દિલ્હીમાં ચૂંટણી લડાઈ, ગુજરાતનો બદલો કોંગ્રેસે દિલ્હીમાં લીધો? તો બેન, અહંકાર તો નરેન્દ્ર મોદી ભાજપમાં છે અત્યારે. તમે જો અહીંયા નિર્વસ્ત્ર દીકરીઓના પરેડો નીકળે છે, બહેનોની સરઘસો નીકળે છે, હત્યાઓ થાય છે, બળાત્કારો થાય છે, કોઈ ભાજપનો નેતા બોલતો નથી. 700 ખેડૂતો મરી ગયા, ભાજપના નેતા ટ્વીટ કરીને એને શ્રદ્ધાંજલિ નથી પાઠવી. ખેડૂતો આંદોલન ઉપર છે 2 વર્ષ ઉપર, કોઈ બતાવતું નથી. નરેન્દ્ર મોદીને શું કામ આ દિલ્હી અને હરિયાણા જોતું? કારણ કે પંજાબના હરિયાણાના ખેડૂતો છે એ દિલ્હી બોર્ડર ઉપર જાય એટલે અરવિંદ કેજરીવાલજીને કીધું હતું તમે સ્ટુડિયો જેલ માટે આપો, અરવિંદજી ના પડી દીધી. ત્યાં નરેન્દ્ર મોદી નક્કી કર્યું હતું કે આ જ ખેડૂતો કદાચ જો માની લો કે 25 લાખ ખેડૂતો આવે દિલ્હીમાં અને એ કૂચ કરે પ્રધાનમંત્રી આવાસ તરફ, તો શું થાય? ટ્રેક્ટરો લઈ બાંગ્લાદેશ જેવું થાય. એટલા માટે થઈને એને દિલ્હી કબજે કર્યું. દિલ્હીમાં 85% તો એમની પાસે સત્તા હતી. ખાલી સ્કૂલ અને આરોગ્યની સત્તા એમની પાસે હતી, જેમાં સારામાં સારું કામ કરીને બતાવ્યું છે. બરોબર છે. બાકી લેમ્પ એમની પાસે, પોલીસ એમની પાસે, એસીબી પાછળથી લઈ લીધી, અધિકારીઓના પાવર લઈ લીધા, બધું લઈ લીધું. આ તો અરવિંદ કેજરીવાલજીના કારણે એમણે 300 યુનિટ વીજળી ફ્રીની જાહેરાત કરવી પડતી હતી, એને પહોંચાતું નથી, એના મિત્રોને લોસ છે. આ ગુજરાતમાં 300 યુનિટ આપે છે ફ્રી, અને અહીંયા પ્રજાને કેવું ગિલ્ટી ફીલ કરાવે. આપણે કે ફ્રી ની પેલા બિચારા 2 છાંટા ભેગા ન થતા હોય 2 છેડા, ઈ પણ બોલે મારે ફ્રી નું નથી જોતું. ફ્રી નું નથી ભાઈ, આપણા હક નો. તો કેવી ગિલ્ટી ફીલ કરાવડાવે? કારણ કે એની આખી આર્મી સેના છે સોશિયલ મીડિયાની, એસએમટીની. તો મારે વિનંતી છે, અને જે ટ્વીટ કરે છે, આજે મેં ભાજપના એક પેજ ઉપર મેં ટ્વીટ કર્યું છે કે હવે જેને ટ્વીટ કર્યું હશે ને એ બિચારો બેરોજગાર હશે, અથવા તો ક્યાંક એને નોકરી નહીં મળી હોય ત્યારે જ ભાજપના એસએમ ટીમમાં હશે, નહીં તો સરકારી નોકરી ન મળે. આ પેપર ફૂટ્યામાં એટલે જેને, અચ્છા, એના દીકરાને પાછું ટ્વીટ કરનાર, ભાજપના સપોર્ટમાં ટ્વીટ કરનાર વ્યક્તિ દીકરો છે, ભલે આપણે ખબર નથી કોણ હશે, એના દીકરાને એને સરકારી સ્કૂલમાં એડમિશન સારામાં નહીં મળ્યું, સારી સ્કૂલ છે જ નહીં, એને પણ મફત સારવાર નહીં મળતી. બરાબર છે. એને આજે કહ્યું કે જો તમે દિલ્હીમાં સત્તા આવી ગઈ, હવે તમે સારી સ્કૂલો છે એ કન્ટિન્યુ રાખજો, ગુજરાતની જેમ પ્રાઇવેટ નો કરી નાખતા. અહીંયા બધી પ્રાઇવેટ સ્કૂલો ભાજપવાળા લઈ લીધી, સરકારી સ્કૂલો. તમે જુઓ, તમારા મારા બાળક ભણાવવા હોય અત્યારે 50,000 ફી ભરવી પડે છે. ત્યાં મોહલ્લા ક્લિનિક છે, હોસ્પિટલો બનાવી છે, ગુજરાતની જેમ પ્રાઇવેટ નો કરી નાખતા. અહીંયા તમે જુઓ, ભાજપના હોસ્પિટલો લઈ લીધી. બરાબર છે. એટલે ભાજપની નજર ત્યાં ત્યાં ઝૂંપડપટ્ટીઓ પાડીને 5 સ્ટાર મિત્રોને 5 સ્ટાર હોટેલો બનાવી નાખતા. એની બધું લાગશે. આજે 2-5 વર્ષ કદાચ તમારા હશે, કાયમી કોઈની સત્તા નથી. અલેક્ઝાન્ડર સિકંદર પણ ખાલી હાથે ગયો. ભગવાન રામ હોય, રાવણનો અહંકાર હોય, કંસ હોય, બધાએ આજે દરેકે આ દુનિયા છોડવાની છે, સારું કરીને જવાનું છે. તમે શું કર્યું છે? ગુજરાતમાં આપણે હાલત ખરાબ છે. સૌથી અત્યારે મોંઘું રાજ્ય હતું અરવિંદ કેજરીવાલજીનું, 3.5% મોંઘવારી હતી, ઓફિશિયલી આંકડા કેન્દ્ર સરકારના. ઈ 2 વર્ષ પછી જોઈ લેજો. હવે કોઈ યમુનાની વાત કરશે તો કહેજો મને મીડિયા વાળા, યમુના આનાથી ગંદી થશે. હવે સ્કૂલો છે પ્રાઇવેટ ન થાય તો મને કે, બરોબર છે. અને સૌથી મોંઘું
વીજળી હવે દિલ્હીમાં ભાજપ એને આપશે. કારણ કે તકલીફ એ હતી કે દિલ્હીમાં ઉદ્યોગપતિ મિત્રોને ઘૂસવા નહોતા દીધા અરવિંદ કેજરીવાલ. ગુજરાતમાં તમને મને કેટલી મોંઘવા મળે? 300 યુનિટના આપણે 4,500-5,000 રૂપિયા બિલ ચૂકવીએ. તમને ખબર? ત્યાં 300 યુનિટ ફ્રી હતી. 4,500-5,000 રૂપિયા કોઈ સામાન્ય માણસને મળે? બહેનોને બસ સુવિધા ફ્રી. આ ફ્રી આપવું નતું મોદીજી, એટલે પીડા હતી કે ચાલો મારે રેવડી કરતો હતો ને મારે રેવડીની જાહેરાત કરવી પડી. ઉદ્યોગપતિનો 16 લાખ કરોડ માફ કર્યા ભાઈ. હમણાં અનિલભાઈ અંબાણીના 47,000 કરોડ રૂપિયા માફ કર્યા ભાઈ. તો એટલો ખર્ચો 10 વર્ષ તમે ફ્રી વીજળી આપો તો ન થાય. ગુજરાતને 10 વર્ષ વીજળી આપો તો ન થાય. એટલા ઉદ્યોગપતિઓને માફ કર્યા છે. અને છતાં ગુજરાતની જનતાને એટલી બિચારીની એ બનાવી દીધી કે ગિલ્ટી ફીલ થાય. ઓહો, મારે ફ્રીની વીજળી તો હું કઈ રીતે લઈશ? બોલો. ફ્રી શિક્ષક ના હું લાખ રૂપિયા ભરીને જ લઈશ. એની ગિલ્ટી ફીલ કરાવે એવી રીતે આ લોકોએ કરી દીધું કે આપણે તો ખમીર બનતા છીએ. અને જે પાછા બોલે છે એ તો 4,000 યુનિટ ફ્રી વીજળી લે છે પાછી. મુખ્યમંત્રી પ્લેને આપણા માટે આપણા ટેક્સના પૈસા વાપરે. આ હાલત છે. છેલ્લો સવાલ છે ઈશુદાનભાઈ, એકદમ સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રીના ભાષણમાં ગઈકાલે જીત પછીનું ભાષણ હતું અને એમાં અરવિંદ કેજરીવાલ એટલે કે આમ પાર્ટી પર વાત કરી રહ્યા હતા. આ આપદા પાર્ટી કહી અને એના સિવાય અહંકારની કરી, અન્ના હજારેની વાત કરી. તો એ આખી જે આપની એ વાત કરી રહ્યા હતા એના ઉપર તમારી પ્રતિક્રિયા જોઈએ છે. કારણ કે જ્યારે ચૂંટણીનો પ્રચાર હતો ત્યારે પણ સીધા પ્રહાર અરવિંદ કેજરીવાલ પર, એમના શીશ મહેલ પર, આ બધા મુદ્દા પર થયા છે. બેન, હું એ જ કહું છું, તમે મને ખબર છે 2700 કરોડનો તો રાજમહેલ મોદીજીએ બનાવ્યો છે કોરોના વખતે. નવી સંસદ બનાવવાની શું જરૂર હતી? 8,400 કરોડનો પ્લેન લેવાની શું જરૂર હતી? આમ તો 300 કરોડનો પ્લેન મનમોહનસિંહ વાપરતા જ હતા. તમે કરો લીલા. બીજું કે ત્યાં મુખ્યમંત્રીનો નિવાસ હતો ને, હવે ક્યાં અરવિંદ કેજરીવાલ લેવા જવાના છે? અચ્છા, બીજું કે તમે જો અનાજારે 10 વર્ષમાં કર્યું શું? રાલેગાંવ સિટીમાં ઓશિકા નાખીને બેઠા છે. 10 અરવિંદ કેજરીવાલ લાખો બાળકોને, ગરીબના બાળકોને, ઓટો છે, રિક્ષા ચાલકના બાળકોને તમે અધિકારીઓ બનાવી દીધા. IITમાં ભણવા મોકલી દીધા. નીટ પાસ કરીને અધિકારીઓ બનાવી દીધા. UPSCના પાસ કરીને કલેક્ટરો બનાવી દીધા, SP બનાવી દીધા. આ અરવિંદ કેજરીવાલ. અન્નાજી કરી બતાવે નરેન્દ્ર મોદીની સામે, આંદોલન કરી બતાવે હવે કે 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓને માફ કર્યા છે, તો ખેડૂતોને માફ કરો. અચ્છા, ડલેલવાલ પેલા બિચારા આંદોલન ઉપર બેઠા છે, અનાજીના મિત્ર છે, બોલી બતાવે છે કે 700 ખેડૂતો મર્યા છે નરેન્દ્ર મોદીના અહંકારના કારણે. એને કાનૂન પાછા ન લીધા. તો એના માટે નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવવી જોઈએ. અન્ના હજારે બોલી બતાવતી. અન્ના હજારે પણ આવી રીતે પડી જશે અને માત્ર ને માત્ર ભાજપની પીપુડી બની રહેશે. હું ક્યારેય વિચાર્યું નહોતું. આજે અન્ના હજારેને તમે વિચાર કરો, પપેટની જેમ ભાજપ ઉપયોગ કરે. એ તો અન્ના હજારે ન બોલી શકે કે ભાઈ. તો ઈશુદાનભાઈના નેટવર્કમાં કંઈક ઇશ્યુ હતું, એ ક્યાંક ટ્રાવેલ કરી રહ્યા છે એટલે આ ઇશ્યુ આવ્યો છે. પણ જેટલા મુદ્દાઓ ઉપર વાત કરવાની હતી એ બધા મુદ્દા પર વાત કરી છે. ઈશુદાન ગઢવીએ જેટલા પણ મુદ્દા ગણાવ્યા, જો બધા જ મુદ્દા પર કામ થયું હોત તો કેમ લોકોએ આમ આદમી પાર્ટીને પસંદ ન કરી, એ સૌથી મોટો સવાલ છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર.